હાય એવરીવન, ધીસ ઇઝ નિકિતા. વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે એક નવી રેસીપી ટ્રાય કરવાની છે જેનું નામ છે દાણા ઢોકળી. આ તુવેરના દાણા, હવે શિયાળો આવી રહ્યો છે તો તુવેરના દાણા ખૂબ જ સરસ મળતા થઈ ગયા છે અને આનું આપણે કોમ્બિનેશન કરવાનું છે ઢોકળી સાથે. આપણે દાળ ઢોકળી તો ખાતા જ હોઈએ છીએ, આજે આપણે આ દાણા ઢોકળી ટ્રાય કરવાની છે. જેના માટે આપણે લઈ લઈશું તવાઈમાં 2 મોટી ચમચી જેવું તેલ. નોર્મલી આપણે વઘારમાં લઈએ ને એટલા જ રીતનું તેલ લેવાનું છે. હવે એમાં આપણે ઉમેરી દઈશું રાઈ. બસ હવે આપણી રાઈ જેમ થોડી થવા માંડે ત્યારે આપણે એમાં ઉમેરવાનું છે જીરું. તો મેં અહીંયા અડધી ચમચી રાઈ અને અહીંયા અડધી ચમચી જીરું લઈ રહી છું. આ સમયે એક નાની વાડકીમાં બાજુ પર 1 ચમચી મરચું, 1 ચમચી હળદર અને 1 ચમચી શેકેલું ધાણા જીરું પાવડર લીધો છે. ત્યારબાદ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો અહીંયા અમે અત્યારે 1 ચમચી જેટલું મીઠું લીધું છે. એ તમારે પોતાના સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. હવે આ બધું આપણે આ વઘારમાં ઉમેરી દઈશું. આ વઘાર ખૂબ જ ધ્યાનથી કરવાનો છે કારણ કે આ મસાલા અને પાણી સાથે ઉમેરી તરત જ હલાવવા લાગવાનું છે, નહીં તો મસાલા તેલમાં ચોંટી જશે અને બળી જશે તો થોડો અજીબ ટેસ્ટ આવશે. થોડું થોડું કરીને આ રીતે આપણે પાણી ઉમેરી દઈશું એટલે આપણા મસાલા જે છે એ સરસ રીતે શેકાય અને ચોંટે નહીં કે બળે નહીં. ત્યારબાદ એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી હજી ઉમેરી દઈશું. બસ હવે આને એક સરસ ઉભરો આવે ને ત્યાં સુધી એને થવા દેવાનું છે. વઘાર ખૂબ જ ધ્યાનથી કરવાનો છે. જેવું લાગે કે 3 વસ્તુ મેનેજ નહીં થાય તો એક ટીપ છે કે તમે ગેસ બંધ કરી શકો છો અને પછી આ વઘાર કરો છો. મને થોડું પાણી ઓછું લાગી રહ્યું છે તો હું હજી અડધી ગ્લાસ પાણી ઉમેરી રહી છું. અહીંયા એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ તૈયાર કરી દઈશું. તો રેગ્યુલર ઘઉંના લોટમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી શેકેલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચીથી થોડું વધારે હળદરનો પાવડર લઈ લેશું. મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે. વઘારમાં પણ મીઠું ઉમેર્યું છે તો એક નાની ચમચી જેટલું મીઠું લોટમાં બી ઉમેરીશ અને અહીંયા અડધી ચમચી જેટલો અજમો હાથમાં ક્રશ કરીને ઉમેરી દેવાનો છે. ત્યારબાદ એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું એટલે આપણી ઢોકળી સરસ સોફ્ટ થાય અને હવે આપણે આ લોટ સરસ રીતે બાંધી લેશું. આ ઢોકળીનો લોટ આપણે છે ને થોડો કડક બાંધવાનો છે, બહુ વધારે કડક નહીં, ભાખરી જેવો કે એવું. અહીંયા આપણે થોડો હલકો નરમ પણ બહુ ઢીલો પણ નહીં, આપણે થોડો કડક બાંધવાનો છે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આ લોટ આપણે બાંધી લઈશું. દાણા ઢોકળી માટે જે આપણે વઘારવાળું પાણી મૂકેલું છે ને એમાં થોડો ઉભરો આવી ગયો છે, હજી આને થવા દેશું. અહીંયા સાઈડ પર મમ્મી સરસ રીતે લોટ પણ બાંધી રહી છે. તો આ રીતે છે ને થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધશો તો આ રીતે કડક બનશે અને સોફ્ટ બી રહેશે. આ રીતે જ એને સરસ છે ને ગૂંથતા બાંધવાનું છે એટલે એકદમ સરસ પોચી ઢોકળી બને. છેલ્લા થોડું તેલ ઉમેરીને સરસ લોટ મસળીશું એટલે આ રીતનો તૈયાર થઈ જશે. આપણા વઘારમાં સરસ ઉભરો આવી ગયો છે. હવે આપણે અહીંયા તુવેરના દાણા ઉમેરી દઈશું. તો અમને તુવેર ઢોકળી જે છે એમાં દાણા વધારે ગમે છે, ઢોકળી ઓછી ગમે છે. તો અહીંયા હું 3 કપ જેટલા દાણા તુવેરના ઉમેરી રહી છું. તમે ઢોકળી વધારે ભાવતી હોય તો દાણા ઓછા અને ઢોકળી વધારે, એ તમે તમારી રીતે સેટ કરી શકો. હવે આપણા દાણા ચડે ત્યાં સુધી આપણે ઢોકળી તૈયાર કરી દઈએ. તો જે લોટ આપણે બાંધ્યો તો એમાંથી આ રીતે રોટલી તૈયાર કરી લઈશું. બહુ પતલી નહીં અને બહુ જાડી પણ નહીં, એ રીતની આપણે ઢોકળી કાપી લઈશું. તો અહીંયા હું છે ને શક્કરપારાના શેપમાં કાપી રહી છું. તમે સ્ક્વેર સિમ્પલ પણ કાપી શકો. વધારે પડતી જાડી રોટલી ના રહી જવાનું ધ્યાન રાખવાનું છે કારણ કે પછી એ ચડે નહીં અને કાચી લાગશે. તો આ રીતે સરસ ઢોકળી આપણે કાપી લેવાની છે ને જોઈ લઈશું કે આપણા દાણા થઈ ગયા છે. તો અહીંયા છે ને તો હાથ મારીને જોશું તો થોડા દાણા ચડી ગયા છે. તો એ જ સમયે આપણે ઢોકળી પણ ઉમેરી દઈશું એટલે ઢોકળી અને દાણા બંને એકસાથે સરસ થઈ જાય. અત્યારે એમ લાગતું હશે કે પાણી બહુ જ વધારે લાગે છે, પણ જ્યારે આપણે ઢોકળી ઉમેરીશું ને તો પાણી થોડું શોષાઈ જશે અને આ જે રસો છે ને એ થોડો ઘટ્ટ થઈ જશે. એટલે એવી બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જેવી તમે આ ઢોકળી ઉમેરી દો ને એટલે આપણે આને ઉપર ઢાંકણ ઢાંકીને આને સરસ થવા દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો બધું પાણી શોષાઈ ગયું અને સરસ દાણા અને ઢોકળી ચડી ગયા છે. એકદમ સિમ્પલ અને સરળ રીતે બનતી આ દાણા ઢોકળી જે ઘરમાં જ અવેલેબલ મસાલાથી બની જાય છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. પોતાનું અને પોતાનાનો ખ્યાલ રાખજો. બાય બાય.